વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં જાંબુબેટ ખાતે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં જાંબુબેટ ખાતે રેવા હોસ્પિટલની સામે આવેલ મકાનમાં રહેતા સુનીતાબેન કહાર મચ્છી વેચવાનો ધંધો કરે છે। ગઈકાલે રાત્રિના સમયે તેમનું ઘર બંધ કરી તેમના દીકરાના ઘરે રાત્રિ રોકાણ માટે ગયા હતા। દરમિયાન તેઓના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા। સવારે જ્યારે સુનીતાબેન કહારે ઘરે આવીને જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાં તિજોરી તથા કબાટનો સામાન વેરવિખેરેલો જોવા મળ્યો હતો। તેમને ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું, જ્યાં તસ્કરોએ રોકડ રૂપિયા સહિત અન્ય સામાનની ચોરી કરી હતી। બનાવના पगले તેમણે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવી કાર્યવાही शुरू करी હતી। सब मच्छी और झींगे के सब बिल बना के रखे ले वो सब, और रोकड़े पैसे सब ले गए, गल्ले तोड़ के ले गए और सब पाकिट ले गए, 2-4 पाकिट। तुम कहाँ थे? हम दूसरे घर में, मैं रोज यहाँ ही रहती हूँ। या पूरा दिन रात को सोने खाली लड़के बहन के पास जाती हूँ, तो रात को हम सुबह 8 बजे यहाँ आए न तो देखे तो ताला टूटेला था, दरवाजा खुला था और तिजोरी इजोरी सब तोड़ेली थी। अंदाज 20-1 हज़ार हो गए। पुलिस आके गई, रिपोर्ट ली, हमने लिखा दी है। और 2 दिन पहले हमारे पीछे भी चोरी हुई है, वहाँ से तो बहुत ही ज़्यादा पैसे और सोना ले गए उन्होंने। 2 लड़के जैसे सब बोलते हैं, सब बोल रहे हैं पूरे सब जन के 2 लड़के हैं, कोई एक लंबा सा है एक दूसरा है। અહીં મહત્વની વાત એ છે કે તેઓનું ઘર રાવપુરા પોલીસ મથકથી આશરે 100 થી 200 મીટરના અંતરે જ આવેલું છે। સાથે જ થોડા દિવસો અગાઉ જ આ વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં તસ્કરોએ સોનાના દાગીનાની ચોરી કરી હતી। ત્યારે આ વિસ્તારમાં વારંવાર બનતા ચોરીના બનાવને લઈને રાવપુરા પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।